મિત્રો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં જે ગેબનશાહ પીરની દરગાહ કહેવાય છે ત્યાં બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે, જે સુશોભિત ભવ્ય સુંદર પ્રતિમા છે। તો મિત્રો સૌપ્રથમ હું પ્રશાસન, વહીવટીતંત્ર તથા સૌ ભીમ સૈનિકો, ધર્મબંધુઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું કે મારે વાત કરવી છે કે જ્યારે 12 ડિસેમ્બર 1949માં બાબા સાહેબ આંબેડકરના પુતળાને સળગાવવામાં આવ્યું હતું। તો મિત્રો જે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદે બાબા સાહેબ આંબેડકરના પુતળાને શા માટે સળગાવ્યું હતું? કારણ કે બાબા સાહેબ આંબેડકર લોકસભામાં હિન્દુ કોડ બિલ લઈને આવ્યા હતા, જે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ભાઈચારો એનું નિર્માણ કરવા માટે। અને અહીં ખાસ વાત એ હતી કે જે નારી ઉદ્ધાર માટે, મહિલાઓના સન્માન માટે, એને સમાનતા આપવા માટે બાબા સાહેબ આંબેડકર ઓબીસી માટે પણ એ બિલ લઈને આવ્યા હતા। અને એ પછી શું થયું, મારે એ વાત કરવી છે કે પુતળા સળગાવ્યા પછી શું થયું? અને આ સમાજ જાગૃત થયો અને આ સમાજે કહ્યું કે તમે બાબા સાહેબનું એક પુતળું સળગાવ્યું છે, પણ હવે તમે જોઈ લો કે અમે ગામડે ગામડે, શહેરોમાં, ગલીએ ગલીએ અમે બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ મૂકશું। તો તમે જોઈ શકો છો આ વઢવાણની અંદર બાબા સાહેબ આંબેડકરની આવી પૂર્ણ કદની પ્રતિમા એ અહીં સ્થાપિત કરેલી છે કે હાલો ક્રાંતિના શંખ વાગ્યા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા, એવા સુતેલા દિવસ ઉગાયરા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા। તો મિત્રો હવે આ ક્રાંતિના શંખ વાગ્યા છે અને આપણે હવે જાગવું પડશે કે ક્રાંતિના શંખ વાગ્યા ભીમરાવના, કે હવે તમે જાગો। અંધશ્રદ્ધામાં અથડાતા, તો મિત્રો અહીંયા વાત કરવા માંગે છે કે તમે અંધશ્રદ્ધામાં કેવા અથડાતા હતા અને કેવા બાબા સાહેબે આપણને બહાર કાઢ્યા છે। અંધશ્રદ્ધામાં અથડાતા, ભારતના ભાગ રૂડા જાયગા, ભીમરાવના કે ભીમ આવ્યા ને દુઃખ ભાગ્યા, એવા ક્રાંતિના શંખ રૂડા વાગ્યા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા। તો મિત્રો જે બાબા સાહેબ આંબેડકરના પુતળા સળગાવવાનું આ કૃત્ય હિન્દુ મહાસભાએ કર્યું હતું, આરએસએસના પ્રચારકોએ કર્યું હતું। તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે આજે ભારતની અંદર જ નહીં પરંતુ વિશ્વના 194 દેશોમાં બાબા સાહેબ આંબેડકરની, વિશ્વ રત્નની, ભારત રત્નની, યુગધરની, યુગ પુરુષની, બંધારણના ઘડવૈયાની, નારીના મુક્તિદાતાની, વિદ્યાપતિની આ પ્રતિમા જોવા મળે છે। તો આ બહુ મોટી વાત કહેવાય કે આજે ગામડાઓમાં પણ આવી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત થઈ રહી છે। અહિંસક થઈને, અહિંસક થઈને સંઘર્ષ કરજો, સત્ય સ્વમાન સૌના જાયગા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા, એ હાલો ક્રાંતિના શંખ વાગ્યા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા। તો બાબા સાહેબ આંબેડકરના પુતળા સળગાવવાનું જે કૃત્ય કર્યું હતું એ નિંદનીય કૃત્ય થયું। અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભીમ સૈનિકોએ, આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ, આપણા સાથી મિત્રોએ આજે શહેરોમાં, ગલીઓમાં, ગામડે ગામડે બાબા સાહેબ આંબેડકરના પુતળા મૂક્યા છે। જો આ પુતળું ન સળગાવ્યું હોત તો કદાચ આજે આટલા પુતળા ભારત દેશમાં ન હોત, વિદેશમાં ન હોત। તો વિશ્વની અંદર એક એવી વિભૂતિ કે જેના પુતળા આખા વિશ્વમાં છે, આટલા પુતળા કોઈ બીજી મહાન વિભૂતિ હજી સુધી નથી જન્મી કે એના પુતળા વિદેશમાં પણ લાગેલા હોય, ભારતમાં પણ લાગેલા હોય। અને આટલી મોટી સંખ્યામાં, જે લાખોની સંખ્યામાં કહી શકાય કે બાબા સાહેબ આંબેડકરના પુતળા હવે લાગવા માંડ્યા છે। એપ્રિલ 14 ભીમની દિવાળી, એપ્રિલ 14 એપ્રિલ 14 ભીમની દિવાળી, ઉત્સવ ઉજવવાન લાગ્યા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા, ક્રાંતિના શંખ વાગ્યા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા, એ હાલો ક્રાંતિના શંખ વાગ્યા, ભીમરાવના ક્રાંતિના શંખ વાગ્યા। તો મિત્રો જે
12 ડિસેમ્બર 1949ના દિવસે બાબા સાહેબ આંબેડકરનું પુતળું સળગાવવામાં આવ્યું હતું. એનું શું કારણ હતું? શું બાબા સાહેબ જ્ઞાની હતા એટલે બાબા સાહેબનું પુતળું સળગાવ્યું હતું? તો નહીં મિત્રો, બાબા સાહેબ આંબેડકર એક નીચી જાતિમાં જન્મ્યા હતા અને એક અશુદ્ધ સમાજમાં જન્મ્યા હતા. માટે બાબા સાહેબ આંબેડકરનું પુતળું સળગાવવામાં આવ્યું હતું કે આવી પછાત કોમમાં, આવી પીડિત સમાજમાં એક આવી વ્યક્તિ જન્મી કે જેનું પુતળું સળગાવવા માટે આ મહાપંડિતો તૈયાર થઈ ગયા હતા. પરંતુ તેમને ખબર ન હતી કે પુતળું સળગાવ્યા પછી બાબા સાહેબના પુતળાઓ એ ગલીએ ગલીએ લાગવા માંડશે. અને તમે જોઈ શકો છો આજે ગામડે ગામડે ગલીએ ગલીએ બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ લાગવા માંડ્યા છે. બાબા સાહેબ આંબેડકરનું પુતળું તમે વઢવાણમાં જોઈ રહ્યા છો. ભૂલશો નહીં કોઈ ભીમ બાબાને, ભૂલશો નહીં કોઈ ભીમ બાબાને, લાલચ ને લોભ જેણે ત્યાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. તો મિત્રો, આ ક્રાંતિના શંખ હવે વાગવા માંડ્યા છે. તો મિત્રો, હું વેદ ગોવર્ધન રાય બૌદ્ધ ઇનકી આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આપ સૌનો હું હંમેશા આભારી રહીશ. માધવ મનથી ભીમ ગુણ ગાવે, ભારતના ભાગ્ય રૂડા જાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. એ હાલો ક્રાંતિના શંખ વાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. તો મિત્રો, હવે ક્રાંતિના શંખ વાગી ગયા છે. ગલીએ ગલીએ બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ મુકાવા માંડ્યા છે. તો અહીંથી હું એક નારો લગાવીશ. बौद्ध धर्म की क्या पहचान, मानव मानव एक समान, बौद्ध धर्म की क्या पहचान, मानव मानव एक समान, चलो बुद्ध की ओर, चलो धर्म की ओर. કારણ કે બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના દિવસે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી અને પોતે ધમ્મ દીક્ષા ગ્રહણ કરી અને પોતાના લાખો અનુયાયીઓને ધમ્મ દીક્ષા ગ્રહણ કરાવડાવી હતી અને 22 પ્રતિજ્ઞા આપી હતી. અને બાબા સાહેબે કહ્યું હતું કે मैं संपूर्ण भारत को बौद्धमय भारत बनाऊंगा, प्रबुद्ध भारत बनाऊंगा. અને બાબા સાહેબ આંબેડકરે આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ ભારત દેશનું બંધારણ ઘડ્યું અને ભારત દેશના બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ભાઈચારાનું નિર્માણ કર્યું છે. દરેક નાગરિકને સમાન અવસરો આપ્યા છે. તો મિત્રો, ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ધમ્મ ક્યાં છે, ભારતમાં ધમ્મ ક્યાં બચ્યો છે? તો મિત્રો, આ ભારત દેશના બંધારણમાં જે 5 મૂળભૂત અધિકારો અર્પણ કરેલા છે અને જે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ભાઈચારાનો જે સંદેશ છે અને એ અધિકારો તમે જે ભોગવી રહ્યા છો, આજ તો ધમ્મ છે બાબા સાહેબનો. એટલે જ બાબા સાહેબે કહ્યું હતું कि जब तक संविधान जिंदा है समझो मैं जिंदा हूं, और जिस दिन संविधान मर गया तो समझो उस दिन मैं मर गया. तो बाबा साहेब आंबेडकर ने खबर હતી કે મારું પુતળું સળગાવ્યું છે, પરંતુ મારા વિચારોને સળગાવવાની આ લોકોને તાકાત નથી અને આ લોકોમાં હિંમત પણ નથી કે મારું પુતળું સળગાવ્યું છે પણ મારા વિચારોને સળગાવી શકે. એટલે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાગૃતિ की आग को कभी बुझने ना देना. उन्होंने मुझे मिट्टी में मिलाने की बहुत कोशिश की, मगर वो जानते नहीं थे कि मैं बीज हूं. અને આ તમે જોઈ રહ્યા છો કે આ બીજ આજે ઉગી નીકળ્યું છે. ક્રાંતિના શંખ વાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. એ હાલો ક્રાંતિના શંખ વાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. જે શહેરમાં, જે ગામડાઓમાં બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ હોય છે, ત્યાંથી હું બાબા સાહેબનો સંદેશ એ આપતો હોઉં છું, કારણ કે ઘર ઘર સુધી, જન જન સુધી આ વિચારધારા પહોંચે. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.